હજી સુધી ફાઇલ આવી નહીં એટલે મેં અરજી કરી. મારા રહું છું એ મકાનની ફાઇલ હતી. સાટાકટ મારી પાસે કરાવ્યું, પાવરનામું કરાવ્યું છે, 7 ચેક લીધા છે 5-5 લાખના. એ બધું મને એ હોસ્પિટલે દેવા આવવાના હતા પણ પછી આપ્યું નહીં કે હવે 10% લેખે વ્યાજ થશે 1 મહિનો, કે 10 દિવસ મોડા આપ્યા ને પૈસા 9 દિવસ એટલે, અને પેનલ્ટી લાગશે એ અલગથી. ધમકી એમ કે તું પૈસા ન આપતો તને રાજકોટમાં રહેવા નહીં દઉં, તારે પૈસા તો આપ. પોલીસ પાસે આશા મારી ફાઇલ અપાવી દે, મારું લખાણ બધું રદ કરાવી દે, સાટાકટ પાવરનામું, અને મારા ચેક મને પાછા અપાવી દે પોલીસ. જેટલા રૂપિયા લીધા હતા એ બધા વ્યાજ સાથે પરત આપી દીધા? હા, વ્યાજ સાથે મેં એને 70,80,000 રૂપિયા આપ્યા છે. એને મને 5 તારીખે ત્યારે છેલ્લે ધમકી આપી હતી કે પૈસા મને તું આટલા દેજે, નહીતર હારાવટ નહીં રહી અને રાજકોટમાં રહેવા નહીં દઉં તને.